તો સાબરકાંઠામાં 5 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી। અજાણા શખ્સોએ મુંબઈના યુવક પાસે ખંડણી માંગી। મુંબઈના રાજેન્દ્ર કોઠારીને માર મારીને ખંડણી માંગવામાં આવી। હાથ પગ બાંધી દંડાથી રાજેન્દ્ર કોઠારીને માર મારવામાં આવ્યો। હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર પાસે માર મારવામાં આવ્યો હતો। 50 લાખ આપવાની વાત થતા કોઠારીએ મિત્રને કોલ કર્યો। મિત્રએ લોકેશન આપવાનું કહ્યું। મિત્રએ વિડીયો કોલ કરવાનું કહેતા આરોપીઓ ફરાર થઈ ગયા। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, જે મુંબઈનો યુવક હતો, કઈ રીતે આ જે શખ્સો હતા જેમણે અપહરણ કર્યું હતું, ખંડણી માંગી હતી, તેમના સંપર્કમાં આવ્યો, આખી ઘટના કઈ રીતે બહાર આવી? જી પ્રીતિ, સાબરકાંઠાના જે 5 કરોડની ખંડણીનો મામલો હતો, ત્યાં હિંમતનગર સ્વામિનારાયણ મંદિરની સામેની જે કોમ્પ્લેક્સ હતું ત્યાં 5 કરોડની ખંડણી એક ટોપી બનાવવાની વસ્તુ બાબતમાં બોલાવ્યા હતા અને જ્યાં મુંબઈના જે રાજેન્દ્ર ઠાકોરને જે બોલાવીને એક વેપારી ઉદ્યોગ માટે કંઈક બોલાવ્યા હતા અને કંઈક એકબીજાની કોઈક લેવડ દેવડ હોય ને કોઈ એ બાબતમાં લઈને કંઈક આ આરોપી અને બંનેની કંઈક સાઠગાંઠ હશે અને એ બાબતમાં લઈને વેર રાખીને આ કોમ્પ્લેક્સમાં ગયા હતા અને કોમ્પ્લેક્સમાં જ્યારે બાબતમાં ચર્ચા કરીને એને બંધક બનાવીને માર માર્યો હતો અને ત્યારબાદ 50 લાખ આપવાની વાત થતા તેને બંધક બનાવ્યો હતો અને ત્યારબાદ માર મારીને સમગ્ર બાબતમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આ 5 કરોડની ખંડણી મામલે હિંમતનગર શહેરમાં પણ હડકંપ સર્જાયો છે। હિંમતનગરમાં અગાઉ પણ ખંડણી મામલો આ બાબતની ફરીથી મામલો બહાર આવ્યો છે। જી, આભાર હિતેશ તમામ વિગતો માટે।